નમસ્કાર મિત્રો, જય હિન્દ મિત્રો। કોરોના મહામારીના કારણે સ્કૂલો ફરી ક્યારે શરૂ થાય એ કંઈ નક્કી નથી, તો આપણે ઓનલાઈન આ રીતે વોટ્સએપના માધ્યમથી હું તમને વિડીયો સેન્ડ કરતો રહીશ। ધોરણ વાઇઝ દરરોજ એક ભાગ સેન્ડ કરીશ, એ તમારે ક્રમશઃ ભાગ જોવાના છે। તમારા જે ધોરણનો ભાગ હોય એ જ ધોરણનો ભાગ તમારે ક્રમશઃ જોવાનો, નહીંતર સમજાશે નહીં। મિત્રો, આજે અહીંયા ધોરણ 7માં બીજું ચેપ્ટર અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ એના વિશે ભણવાની શરૂઆત કરીએ। અહીંયા ભાગ પહેલો, સૌથી પહેલાં આપણે એ સમજીએ કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય। તો સંખ્યાઓના ગણમાં સૌથી પહેલો ગણ આવે પ્રાકૃતિક સંખ્યા ગણ, કે જેમાં 1થી શરૂ કરી 1, 2, 3, 4 એમ શરૂ કરીને અનંત સુધીની સંખ્યાઓ આવે। ત્યાર પછીનો જે ગણ આવે એ પૂર્ણાંક સંખ્યા ગણ આવે, જેમાં 1થી અનંત સંખ્યા હોય, વચ્ચે 0 હોય અને ઋણ પણ અનંત સંખ્યાઓ હોય। એટલે કે આ પ્રકારની સંખ્યા 0, તમામ ધન સંખ્યા અને આ બાજુએ તમામ ઋણ સંખ્યા, આ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય। આપણે જેનો અભ્યાસ કરવો છે એ અપૂર્ણાંક સંખ્યા, એટલે અહીંયા એક પછી સીધા બે આવ્યા, તો આની વચ્ચે હજારો સંખ્યાઓ છે। એ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંકમાં ન થાય એને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય। દાખલા તરીકે 1.5, તો એ 1 અને 2ની વચ્ચે આવે એને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ। તો અપૂર્ણાંક સંખ્યાઓ બે પ્રકારે આપણે દર્શાવી શકીએ, એક સાદો અપૂર્ણાંક હોય અને એક દશાંશ અપૂર્ણાંક હોય। બંને અપૂર્ણાંક વિશે તમે આગળના ધોરણમાં પણ સામાન્ય માહિતી મેળવી ગયા છો। સાદો અપૂર્ણાંક એટલે કેવા સ્વરૂપનો અપૂર્ણાંક, તો કે એ અંશ અને છેદ સ્વરૂપનો અપૂર્ણાંક હોય। દાખલા તરીકે 2/5, 5/11, આવા અંશ અને છેદ સ્વરૂપનો અપૂર્ણાંક, એમને આપણે સાદો અપૂર્ણાંક કહીએ। તો દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટવાળી સંખ્યાઓ, દાખલા તરીકે 1.2, 5.7, 9.10, આ બધી જે સંખ્યાઓ છે કે જેમાં પોઈન્ટ આવતા હોય એને દશાંશ અપૂર્ણાંક કહેવાય। પણ સાદો કે દશાંશ આ બે અપૂર્ણાંક જ કહેવાય, જે અપૂર્ણાંકના બે પ્રકારો છે। અહીંયા 12/10 એવું લખ્યું હોય તો એ સાદો અપૂર્ણાંક છે, અંશ અને છેદ સ્વરૂપનો। પણ અહીંયા છેદમાં એક મીંડું છે, જમણી બાજુએથી એક સ્થાન પછી પોઈન્ટ લ્યો, 1.2 આવે તો આ દશાંશ અપૂર્ણાંક છે, જેમાં પોઈન્ટ આવતો હોય। સાદા અપૂર્ણાંક એ બે પ્રકાર હોય, શુદ્ધ સાદો અપૂર્ણાંક હોય, અશુદ્ધ સાદો અપૂર્ણાંક પણ હોય। તો શુદ્ધ કોને કહેવાય, અશુદ્ધ કોને કહેવાય, આ વાત પણ તમે છઠ્ઠા ધોરણમાં શીખાજો। એવો અપૂર્ણાંક, અંશ અને છેદ સ્વરૂપનો એવો અપૂર્ણાંક કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય, એવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। અને એનાથી તદ્દન ઉલટું, કે જેનો અંશ મોટો હોય અને છેદ જેનો નાનો હોય, એવા અપૂર્ણાંકને, જેનો છેદ નાનો હોય એવા અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ। બંનેના એક ઉદાહરણ જોઈએ મિત્રો, કે 2/5, તો અહીંયા અંશ 2 નાના છે, છેદ 5 મોટા છે, તો આ અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ। અને અહીંયા 5/2 લખ્યા હોય તો ત્યાં અંશ 5 અને છેદ 2, અંશ મોટા છે, છેદ નાના છે, એટલે એમને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ। તો આ અપૂર્ણાંકની સામાન્ય માહિતી થઈ મિત્રો। હવે આપણે ગુણાકાર અને ભાગાકાર વિશેની વાત સમજવાની છે। તો સૌથી પહેલાં ભાગાકારમાં જોઈએ કે ભાગાકારમાં જ્યારે છેદમાં 10, 100, 1000, 10,000, લાખ, એટલે કે એકની પાછળ મીંડાવાળી સંખ્યા આવતી હોય, ત્યારે તમે એવા સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકો? ખૂબ જ સરળ। અહીંયા મેં ઉદાહરણ તો પહેલાં જ લઈ લીધું છે કે 12/10, છેદમાં એક જ મીંડું છે એકની પાછળ, એટલે જમણી બાજુથી એક સ્થાન પછી પોઈન્ટ આવે 1.2। એ જ પ્રકારના નીચે મેં ઉદાહરણો લખેલા છે, કે પહેલું ઉદાહરણ મેં લખ્યું છે કે 42/10, આ સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય? તો એક મીંડું છે, તો જમણી બાજુએથી એક સ્થાન ખસવાનું। અહીંયા ખરેખર 42 લખ્યા છે, તો 42માં ક્યાંય પોઈન્ટ નથી, એટલે અહીંયા પોઈન્ટ કહેવાય।
આવી રીતે લખાય ખરેખર 42. આપણે પેલું મોલમાં ને એમાં બિલ લઈએ, વસ્તુઓ લેવા જઈએ ને 180 રૂપિયાનું બિલ થયું હોય તો તેમાં કેમ લખેલું હોય? આમ લખેલું હોય. તમે જોજો, જરાક માર્ક કરજો કે 180.00 આટલા રૂપિયા એમ લખેલું હોય તો સંખ્યા પૂરી થાય ત્યાં પોઈન્ટ ગણાય. 42 હોય તો 42.00 એમ કહી શકાય. તો પોઈન્ટ ખરેખર અહીંયા છે. છેદમાં 1 બિંદુ એટલે એ પોઈન્ટને જમણી બાજુથી ડાબી બાજુએ એક સ્થાન ખસેડવાનું એટલે 4.2. એ જ પ્રમાણે 31 છેદમાં 100. હવે અહીંયા છેદમાં 2 મીંડા આવ્યા. 2 0 છેદમાં હોય તો જમણી બાજુએથી 2 સ્થાન ખસવાનું, 1 અને 2. આગળ કોઈ સંખ્યા જ નથી તો કોઈ સંખ્યા નથી તો 0 લઈ લેવાનો. 0.31. ત્યાર પછી જે 3.12 છેદમાં 10. હવે અહીંયા દશાંશ ચિહ્ન છે ઓલરેડી. છેદમાં જ્યાં 10 હોય એટલે કે એક જ 0 છે તો દશાંશ ચિહ્ન જ્યાં છે ત્યાંથી આપણે એક સ્થાન ડાબી બાજુએ ખસવાનું. આ 3 પછી છે એના બદલે 3 પહેલાં આવી જશે એટલે કે 0 પોઈન્ટ, આગળ કોઈ સંખ્યા નથી તો 0.312. એવી જ રીતે પછીનું ઉદાહરણ છે 25.3 એમના છેદમાં 10. છેદમાં 10 એક જ 0 આવે છે, એક જ સ્થાન પોઈન્ટને ખસેડો તો 25.3 માંથી 5ની પહેલાં આવી જાય દશાંશ ચિહ્ન એટલે કે 2.53 એવું થશે. પછીના ઉદાહરણમાં જોઈએ તો 671 છેદમાં 100. હવે 100 એટલે 2 મીંડા આવ્યા, 2 0 આવે છે છેદમાં. 671 ખરેખર પોઈન્ટ ક્યાં હોય તો 671.00 આમ હોય. છેદમાં 2 મીંડા આવ્યા એટલે 2 સ્થાન ડાબી બાજુએ ખસવાનું, 1 અને 2 તો 6.71 એવું આવશે. મિત્રો, આ પાર્ટમાં આપણે અહીંયા અપૂર્ણાંકની સામાન્ય માહિતી અને ભાગાકારમાં જ્યારે 10, 100 કે 1000 સ્વરૂપે સંખ્યા આપી હોય તો સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ સ્વરૂપ કેમ મળે એની વાત કરી. ત્યાર પછી ગુણાકારની વાત કરીશું. અહીંયા રાખીએ. જય હિન્દ.